દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ તેમજ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો હતો। વિસ્તારના સ્થાનિક લોકોને કોઈપણ શારીરિક તકલીફ પડે કે તેઓ બીમાર પડે તો તેમને વિનામૂલ્યે ઘર આંગણે ઉત્તમ સારવાર મળી રહે તે માટે મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ એક દિવસીય આરોગ્ય કાર્યક્રમમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, સ્ત્રી રોગ, હાડકાના રોગો, આંખોના રોગ, કાન, નાક, ગળા તેમજ દાંતના રોગો, માનસિક રોગ, ચામડી રોગ જેવા તમામ પ્રકારની બીમારીઓના નિષ્ણાંત ડોક્ટરને ટીમની સાથે રાખી દર્દીઓને ઉત્તમ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરી હતી। તેમજ સ્તન કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, ડાયાબિટીસ, બીપી, કાર્ડિયોગ્રામ જેવા અદ્યતન સાધનો દ્વારા વિવિધ પ્રકારના રોગોની દરેક પ્રકારની દવાઓ નિઃશુલ્ક આપી સારવાર આપવામાં આવી હતી। વિસ્તારના અનેક લોકો મેગા આરોગ્ય કેમ્પમાં જઈને સારવાર લીધી હતી। આરોગ્ય કેમ્પના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિત સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં આવીને મેગા આરોગ્ય કેમ્પના નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીના અથાગ પ્રયાસો દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે બનાસકાંઠાના લોકોને ઘર આંગણે નિઃશુલ્ક સારવાર મળી રહે તેવી સુવિધાના ભાગરૂપે મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। યશસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। તે નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના સંલગ્ન તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ હેઠળ તથા સંસ્થાના વડા શ્રી પીજે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એક નમો 75 આરોગ્ય સેવા અભિયાનનો આરંભ કર્યો છે। આ અભિયાન અંતર્ગત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 20 જેટલા મેગા કેમ્પ થઈ રહ્યા છે। આ મેગા કેમ્પ અંતર્ગત આ અભિયાન અંતર્ગતનો આજે ચોથો કેમ્પ છે। આના પહેલા 3 કેમ્પ આગામી થઈ ગયા છે અને જેમાં 2500 થી વધારે લોકોએ એનો લાભ લીધો છે। આજના કેમ્પની અંદર મેડિસિન વિભાગ, હાડકાનો વિભાગ, સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, દાંતનો વિભાગ, માનસિક રોગોનો વિભાગ એમ 10 વિભાગની નિઃશુલ્ક સેવાઓ છે। દર્દીને મહિલાઓને ખાસ કરીને તો સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે છે। તદુપરાંત એમને જરૂરિયાત દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે। વધુ સારવાર અંતર્ગત આપણે ત્યાં સિવિલ હોસ્પિટલની અંદર એમને રિફર કરવામાં આવે છે અને ત્યાં બી દર્દીની પૂરી સાર સંભાળ રાખવામાં આવે છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 75 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ બંનેના સહયોગથી આપણે કેમ્પ કરી રહ્યા છે જે આખા બનાસકાંઠામાં થઈ રહ્યા છે। એ ઉપક્રમે આ ચોથો કેમ્પ છે જે આજે પાંથાવાડામાં થઈ રહ્યો છે। આમાં મોટાભાગે બધી જાતના આપણે સ્પેશિયાલિટી લેવામાં આવે છે, જેવું કે આપણે મેડિસિનમાં, સર્જરીમાં, ગાયનીમાં, સાયકેટ્રીમાં, ENTમાં, પીડિયાટ્રિકમાં, ડેન્ટલમાં આવી રીતે કોઈ પણ આપણે રહી નથી, બધી જાતની આપણે સ્પેશિયાલિટીના ડૉક્ટરો આવે છે। એના ઉપરાંત મેમોગ્રાફી, જેમાં આપણે સ્તન કેન્સર બહેનોને વહેલી તકે આપણને ખબર પડે એવી પણ સગવડ સાથે મેમોગ્રાફી બનાવી છે। એના ઉપરાંત બહેનોને જે મુખનો કેન્સર, ગર્ભાશયના મુખનો કેન્સર થાય છે એની તપાસ, જેને પેપ સ્મિયર કહેવાય છે, એ પણ લેવામાં આવે છે। એના ઉપરાંત કમ્પ્યુટર દ્વારા આપણે ચશ્મા કાઢી અને એનો ચશ્માનું ફ્રી વિતરણ, નંબર કાઢી અને ચશ્માનું ફ્રી વિતરણ આપણે કરશું, એનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એના ઉપરાંત જનરલ બધા ડૉક્ટર અમારી પાસે આવ્યા છે, બધા આવી અહીંયા બેસે। અહીંયા માણસોને મારે એવું કહેવું છે મેક્સિમમ માણસો એનો લાભ લે તો આપણે જે આપણે એટલો બધો કેમ્પ મોટો ઓર્ગેનાઇઝ કરે છે એનો માણસો સુધી ફાયદો થાય। આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો 75મો જન્મદિવસ આવતીકાલ તારીખ 17 તારીખે આવી રહ્યો છે, ત્યારે એના અંતર્ગત આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસ મેડિકલ કોલેજ દ્વારા 20 મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે અને એ અંતર્ગત આજે પાંથાવાડા ખાતે
મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. જ્યાં જ્યાં કેમ્પ રાખવામાં આવે છે ત્યાં લાભાર્થી દર્દીઓની સંખ્યા એવી સારી એવી મળી રહે છે. અને જે પ્રમાણે મેડિકલ કોલેજનો જે શંકરભાઈ સાહેબનો ધ્યેય છે કે ઘર સુધી મેડિકલ સારવાર પહોંચે એ કારણે અને મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે મોદી સાહેબ હંમેશા ભારતના હિન્દુસ્તાનના લોકોની તંદુરસ્તી માટેની, એમના સ્વાસ્થ્ય માટેની વધારે ચિંતા કરે છે. એમાં ખાસ કરીને ઓબેસિટી માટે જે મેદસ્વીપણું છે એમાં સાહેબ વધારે ચિંતા કરે છે. તો એ માટે પણ 21 તારીખે એક મેરેથોન દોડ પણ રન અગેન્સ્ટ ઓબેસિટી પણ આયોજન પાલનપુરમાં કરવામાં આવ્યું છે. અને આ કેમ્પો થકી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય, ઘર આંગણે એમને સુવિધાઓ મળી રહે અને એક કરોડ રૂપિયા ખર્ચે મેમોગ્રાફી વાન પણ બનાવી છે. અને એની અંદર તમામ કર્મચારીઓ, ડૉક્ટર સાથે મહિલાઓ રાખવામાં આવી છે. એના કારણે જે બહેનો માતાઓ હોય તો એમના સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, તો એનું ચેક કરી અને પહેલા સ્ટેજમાં હોય તો પહેલા સ્ટેજે ખબર પડી જાય તો એની સારવાર થાય અને એ માતા બહેનનો જીવ બચી જાય એ હેતુથી આ કેમ્પો કરવામાં આવે છે.